જામનગરમાં ગઈકાલે અડધી રાત્રે સંખ્યાબંધ ટુ વ્હીલર ધૂમ સ્ટાઇલમાં દોડતા જોવા મળ્યા હતા. આ વાહન ચાલકો અકસ્માતજનક રીતે બેફામ ડ્રાઈવ કરવાની સાથે જ રાત્રે 1:30 વાગ્યા પછી ચીચિયારીઓ પાડતા જાહેર રસ્તાઓ ઉપરથી પસાર થયા હતા. પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઈ ચોક સહિતના વિસ્તારોમાંથી આ ધૂમ ગેંગ પસાર થતા સ્થાનિકો આશ્ચર્ય સાથે ભયમાં મુકાયા હતા. અડધી રાત્રે નીરવ શાંતિમાં દેકારો થતા કેટલાય લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. આ રીતે અડધી રાત્રે બેફામ વાહન દોડાવનારાઓ કોઈ પણ ગંભીર અકસ્માત સર્જી શકે છે. તેમજ એક સાથે ઝુંડમાં નીકળેલા અને ચીચિયારીઓ પાડી બેખોફ હોવાનું એલાન કરતા આ વાહન ચાલકો કોઈ સાથે ડખો થાય તો હિંસક પણ બની શકે અને રાહદારીઓની જિંદગી ઉપરાંત કાયદો વ્યવસ્થા પણ જોખમાઈ શકે છે. પોલીસ દ્વારા વિવિધ પોઈન્ટ પર લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરાઓના ફૂટેજ તપાસી અડધી રાત્રે ધૂમ આતંક મચાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે. ખંભાળિયાના રામનગરના ગુંદ મોરાવાડી વિસ્તારમાં એક યુવાનનું કાસળ કાઢી નાખવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે મૃતકના સગા એવા કૌટુંબિક બે બહેન તથા તેણીના પિતાને આરોપી તરીકે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પ્રાથમિક તપાસમાં મૃતક આરોપીઓ પૈકીની એક યુવતીને એકતરફી પ્રેમ કરતો હોવાની તથા યુવતીને બ્લેકમેલ કરતો હોવાને કારણે તેને યુવતીએ પોતાની બહેન અને પિતાની મદદથી પતાવી દીધો હોવાનો ધડાકો થયો છે. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનેલો હતો, જે અંતર્ગત બીએનએસની કલમ 103(1)54 તથા જીપી એક્ટ 135(1) અંતર્ગત આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ફરિયાદી છે એ જે મરણ જનાર છે તેમના પિતા છે. તેમનું નામ છે અશ્વિનભાઈ સવજીભાઈ ચોપડા. આ કામમાં પોલીસ દ્વારા 3 આરોપીઓ છે તેમને અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે. જે 3 આરોપીઓ છે એમાં કિરણબેન સવજીભાઈ ચોપડા, કાજલબેન સવજીભાઈ ચોપડા તથા રવજીભાઈ ભાણાભાઈ ચોપડા. આ બંને છે એ બહેનો છે અને રવજીભાઈ છે તે તેમના પિતા છે. જે મરણ જનાર છે જસવંતભાઈ અશ્વિનભાઈ ચોપડા, તે અને આ જે આરોપીનો પક્ષ છે તે લોકો કુટુંબી ભાઈઓ થાય છે ને હત્યાનો જે બનાવ છે તેમના અનુસંધાને પોલીસ દ્વારા આના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આગળ હાલ તપાસ ચાલુ છે. હત્યાના કાંડમાં પ્રાથમિક ધોરણે પોલીસને એવું જણાઈ આવે છે કે જે મરણ જનાર છે જસવંતભાઈ, તેમને જે આરોપી પક્ષમાં જે કિરણબેન છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય, એકતરફી પ્રેમ સંબંધ હોય અને કિરણબેનના અમુક જે વિડીયો છે તે કદાચ તેમની પાસે હોય અને એના અનુસંધાને જસવંતભાઈ તેમને બ્લેકમેલ કરતા હોય અને તેમની પાસે અલગ અલગ માગણીઓ કરતા હોય. જે દિવસે બનાવ બનેલો હતો એ દિવસે જસવંતભાઈ તેમને આ અન્વયે પણ મળવા ગયેલા હતા અને ત્યારે જે કિરણબેન છે તે ઉશ્કેરાઈ ગયા હોય અને તેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોય એવું પોલીસને પ્રાથમિક ધોરણે જણાઈ આવે છે. કાજલબેન છે તેમને આમની મદદ કરી હોય અને એમના જે પિતા છે રવજીભાઈ, તેને પણ મદદગારીમાં સામેલ હોય એવું પોલીસને જણાઈ આવે છે. મૃતક જે જસવંતભાઈ છે તેમને પ્રાથમિક ધોરણે ગળા ટૂંકો દઈ અને તીક્ષ્ણ હથિયાર પોતાના એના માથામાં મારી અને મરણ ગયેલ હોય તેવું પોલીસને જણાઈ આવે છે. બાકીનો જે એફએસએલનો જે રિપોર્ટ આવશે એમાં વધારે વિગતવાર માહિતી મેળવી શકીશું. ગઈકાલ તારીખ 3/2/2026ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 88/2026 દાખલ થયેલ હોય, જેમાં જે ફરિયાદી છે કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયા અને તેની સાથે અન્ય સહાયક ખેડૂતો, એમનો એવો આરોપ છે કે જે આ કામેના આરોપી છે તેમણે ફરિયાદી તથા સહાયક ખેડૂતોના ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય, પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય. જેમાં કુલ માલમાં મગફળી 6073.8 મણ, જેની કિંમત ₹84,92,204,
તેમજ તલ 112 મણ જેની કિંમત ₹5,80,397 તેમજ સફેદ ચણા 374 મણ જેની કિંમત ₹6,25,000 એમ ત્રણેય મળીને કુલ કિંમત 96,97,601 ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે. હાલ એક જ આરોપી દિલીપભાઈ સાવલિયાનું નામ સામે આવ્યું છે. ફરિયાદમાં એક જ આરોપીનું નામ છે. મૂળ આરોપી કાલાવડ તાલુકાના જ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.